નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ. વાઘોડિયા સુમધ્ય વિદ્યાપીઠના કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ સુમધ્ય વિદ્યાપીઠના હેલ્થ કેર સર્વિસીસ નિયામક શ્રી ડૉક્ટર લવલેશ કુમાર તેમજ કેમ્પસના મેનેજમેન્ટ વિભાગના ડૉક્ટર, અધિકારીગણ, પદ અધિકારીગણ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી તેઓ દ્વારા 75થી પણ વધુ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. તેમજ સુમધ્ય વિદ્યાપીઠના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દિનેશ ચૌહાણ દ્વારા વૃક્ષોનું પર્યાવરણમાં કેટલું મહત્ત્વ છે તેના વિશે સમજાવ્યું. રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા. દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સુમધ્ય વિદ્યાપીઠ વાઘોડિયા વડોદરા ખાતે તમામ અધિકારીગણ, પદાધિકારીગણ અને કર્મચારીશ્રીઓ દ્વારા એક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. ધ્યાનમાં એવું રાખવામાં આવ્યું છે કે ઇકો ફ્રેન્ડલી કામ થાય. વૃક્ષોની જરૂરિયાત, વૃક્ષો છે તો આપણે છીએ, એના વિના બધું અધૂરું છે. આ ધરતી તમે મંગળ ગ્રહ જોશો તો એના પર કોઈ બી વૃક્ષ નથી તો ત્યાં જીવન નથી. તો જીવન, આપણે કહીએ કે જળ એ જ જીવન, તો એ જ રીતે વૃક્ષો પણ એક જીવન છે, એ બી જીવિત છે અને એના થકી માનવજાત અને પશુ પક્ષીઓ બધાને જીવન મળી રહ્યું છે. બીજું એવું કહીશ કે જે વૃક્ષોનું કટિંગ થાય છે, કટિંગ શું કામે થાય છે? આપણે કંઈક એવી વસ્તુઓ વાપરી રહ્યા છીએ જેના કારણે વૃક્ષો કાપવા પડે છે. ફોર એક્ઝામ્પલ, તમે પેપર ગ્લાસની વાત કરશો તો પેપર ગ્લાસ બને છે તો લાકડામાંથી. તો હું એવું આગ્રહ કરું કે પેપર ગ્લાસની જગ્યાએ આપણે કુલરનો ઉપયોગ કરવો જોઈએ, જે ઇકો ફ્રેન્ડલી છે અને એના લીધે લોકલ બિઝનેસ બી, નાના માણસોને બી મળશે. તો આ એક ઉદાહરણ છે. હું બધાને એવી આશા રાખું, બધાને એવી રિક્વેસ્ટ કરું કે આ બાબતે જાગૃતતા લાવે, પોતે બી જાગૃત થાય અને લોકોમાં બી જાગૃતતા કેળવે. થેન્ક યુ. સર, તમારું નામ જણાવજો. હું ડૉક્ટર દિનેશ ચૌહાણ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ધીરજ હોસ્પિટલ, પીપરિયા, વાઘોડિયા, વડોદરા. આજે પર્યાવરણ ડે નિમિત્તે, એન્વાયરમેન્ટ ડે નિમિત્તે અમારા કેમ્પસમાં આજે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના લીધે અને અત્યારે ચાલી રહેલી પુષ્કળ ગરમીને લીધે વૃક્ષો ખૂબ જ જરૂરી છે. વૃક્ષો માનવજાત માટે પણ નહીં પરંતુ પશુ પક્ષીઓ માટે જેટલા જ જરૂરી છે. અને એક ગ્રીન બેલ્ટ ક્રિએટ થાય એ હેતુસર આજે અમારા કેમ્પસમાં અમે લોકોએ આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરેલ છે. અને આ સમગ્ર પ્રોગ્રામ અમારા ધીરજ હોસ્પિટલ જનરલ મેનેજર શ્રી પિયુષભાઈ પટેલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે. અને અમે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક સ્ટાફ અને બીજા બધા શિક્ષકગણ દ્વારા એમાં પાર્ટિસિપેટ કરેલું છે. અને એક સારી વસ્તુ છે. આ માધ્યમ દ્વારા હું જનતાને બી એક સંદેશો આપવા માગીશ કે વૃક્ષો ખૂબ જ જરૂરી છે આપણા ગ્રીન બેલ્ટ માટે અને પર્યાવરણની જાળવણી માટે. થેન્ક યુ.